નવસારીમાં આવેલા મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત થયેલા વીરવાડી હનુમાનજીનું 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર અનોખી દંતકથા ધરાવે છે. કોઈ પણ મનોકામના લઈ 45 દિવસ દાદાને યાચના કરો તો અનેક મુશ્કેલ કામ થઈ જતા હોવાની આસ્થા ધરાવતા નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વીરવાડી દાદાનો અનોખો મહિમા છે. નવસારી આજુબાજુના શહેરોમાંથી ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે વીરવાડી હનુમાન દાદાના દર્શને નિયમિત આવી પોતાની મનોકામના પૂર્ણ કરી શાંતિનો અહેસાસ કરે છે. ઈચ્છા થઈ મનથી કે ભાઈ જઈએ દાદાના દર્શન કરવા. હું અહીંયા આવ્યો છું, સવારનો અહીંયા છું. દાદાના દર્શન કર્યા, બહુ મજા આવી. આમ અંદરથી મનથી એમ શાંતિ થઈ. જે અહીંયા સવારનો છું પણ મને એવું થતું જ નહીં કે હું અહીંથી જાઉં એમ, ને એટલી શાંતિ અનુભવાય છે. તો મારે બધા ભાવિક ભક્તો જે હનુમાનજી મહારાજના છે એને કહેવું છે કે એકવાર અહીંયા આવો દર્શન કરવા, તમને પણ અંદરથી શાંતિ થશે અને દાદા મનની મનોકામના પૂર્ણ કરશે તમારી પણ. એવી દિલથી ઈચ્છા છે અમારી કે બધા આવો એમ. અહીંયા આમ આપણને ગમે એવું ટ્રસ્ટ હોય મગજમાં કે આમ ટેન્શન હોય ને બધું ફ્રી થઈ જાય છે. મને આમ એટલી શાંતિ અનુભવાય છે અહીંયા આવીને દાદાના દર્શન કરીને. મને એવું થાય છે કે મારા મનની જે મનોકામના છે એ પૂર્ણ થશે પૂરેપૂરી. શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા વિસ્તારને અડીને આવેલા આમલપુર ગામ ખાતે રહેતા આહિર પરિવારના એક સભ્યને રાત્રે સપનું આવ્યું કે હનુમાનજી પાણીના ધરામાં છે અને ત્યાં મૂંઝાઈ રહ્યા છે. દાદાને પાણીમાંથી બહાર કાઢવાનો આદેશ થયો, જેથી આહિર યુવાન દાદાએ સ્વપ્નમાં આપેલી ઉમરાના ઝાડની નિશાનીએ જઈ ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા તેમના હાથમાં હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા આવી. દાદાની પ્રતિમા પાણીમાંથી કાઢી ભક્તિભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તો હનુમાનજીના દર્શનનો લાભ લઈ પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે. અને હનુમાન દાદા સ્વયં પ્રગટ છે. આ વીરવાડી હનુમાન દાદા પાણીમાંથી પ્રગટ થયા એટલે એમ નામ વીરવાડી પડ્યું. અને જેમ સારંગપુર મનાય છે એના કરતાંય વધારે અહીંયા અત્યારે મનાય છે. હનુમાન દાદા બધાની ઈચ્છા પૂરી કરે અને કોઈને કંઈ તકલીફ હોય તો દાદા બધું કાર્ય પાર પાડે છે. એ અમને અનુભવ છે. વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે. સમગ્ર દેશમાં પૂર્વાભિમુખ મંદિર દક્ષિણ ભારતના એક ગામમાં અને નવસારી ખાતે આવેલા વીરવાડી હનુમાનજી મંદિર હોવાનો દાવો થયો છે. વીરવાડી હનુમાન દાદાના પૌરાણિક મંદિરનું આધુનિક સ્વરૂપ અને મંદિરને સુવિધાયુક્ત 1982માં જીર્ણોદ્ધાર કરી કરવામાં આવ્યું હતું. દર વર્ષે હનુમાન જયંતીએ વિશેષ કાર્યક્રમ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેનો લાખો ભાવિકો દર્શન કરીને લાભ લે છે. દાદામાં અખૂટ આસ્થા ધરાવતા નવસારી વાસીઓ વર્ષોથી નિયમિત હનુમાનજીના દર્શન કરવા આવી પોતાના જીવનમાં રહેલી શાંતિ એ દાદાના જ આશીર્વાદ ગણાવે છે. હું છેલ્લા 45 વર્ષથી આ પૌરાણિક વીરવાડી હનુમાનજી દાદાનું મંદિરે હું આવું છું ને એમનો બહુ સત છે ને ઘણી પ્રગતિ કરી છે વીરવાડી હનુમાનજી દાદાએ. ને દાદાનો બધા પર જે બી અહીંયા દર્શન કરવા માટે આવે છે એમનું બધું કામ સરળ થઈ જાય છે. મને ઘણો આનંદ થાય છે ને મારા પરિવારને બી
આ બધું શીખું છું. મારે બેબીઓને બી શીખું છું. એ લોકો બી દર્શન કરવા દર શનિવાર આવે છે. ને આજે ઘણા જણને હું કીધું છે તો બધા દર શનિવાર દર્શન કરવા આ પૌરાણિક વીરવાડી હનુમાનજી દાદાને દર્શન કરવા માટે છે. અને ઘણો સચ છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવતા વિશ્વમાં હનુમાનજીના મંદિરનું ઇન્સ્ટા પેજ વીરવાડી હનુમાનજી મંદિર નામથી બનાવવામાં આવ્યું છે, જેમાં અનેક ભક્તો જોડાઈ રહ્યા છે. દરરોજ હનુમાનજીના અલગ અલગ અવતારના દર્શન ઇન્સ્ટા પેજ પર કરી શકાય છે. શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વીરવાડી હનુમાનજી દાદા સાથે શનિ મહારાજ પણ બિરાજમાન છે. ઘણા ભાવિકો વર્ષમાં 2-3 વાર લોકોને જમાડી અને દાદાનો સુંદરકાંડ કરાવી પોતાની આસ્થાનો સંતોષ માને છે. હું અહીંયા લગભગ 25 વર્ષથી આવું છું અને એ આવું છું નહીં, એ બોલાવી લે છે મને. કેમ કે મારા એવા અનુભવ થઈ ગયા મારા પરિવારમાં. મારી મિસિસને અમુક એવી પ્રોબ્લેમ થઈ ગઈ કે ડૉક્ટરોએ ના પાડી દીધી કે આ અશક્ય છે. ત્યારે મેં હનુમાન દાદાને ફાઇલ મૂકી કે હવે તું જાને, તારું કામ જાને. અને એને લગભગ મહિનાને અંદર જ એને સાજી કરી દીધી. ત્યારથી મને તો એટલી શ્રદ્ધા બેસી ગઈ કે અહીંયા જે પણ કોઈ ભક્ત આવે છે તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. અહીંયા દર શનિવારે અહીંયા મહાપ્રસાદી 1000થી 1500 માણસની થાય છે. અને હું અહીંયા જાતે વર્ષમાં 2 થી 3 વખત અહીંયા ભોજન પ્રસાદીનો યજમાન બનું છું. સુંદરકાંડનો પણ અહીંયા આયોજન હું જાતે કરું છું. નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો દાદાના દર્શનનો અચૂક લાભ લે છે. કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દાદાની સતત 45 દિવસ આરાધના કરે તો દાદા તે ભક્તને નિરાશ નથી કરતા તેવો અનુભવ અનેક ભક્તોને છે. દાદાના પરચાઓથી કેટલાય નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની હનુમાનજીના ચરણોમાં આવી પોતાના દુઃખો દૂર કરે છે. અહીં વર્ષો જૂનું હનુમાનજી દાદાનું પૌરાણિક મંદિર વીરવાડી સ્થિત આવેલ છે. અહીં પોતાના દુઃખો દૂર કરવા માટે દાદાનો એક ચમત્કાર કહી શકાય એવા હું પણ એક નાસ્તિક વ્યક્તિત્વ ધરાવતો હતો, પણ હનુમાનજી દાદાના ચરણે આવી પ્રાર્થના કરી અને જે દુઃખો હતા એ ખરેખર દૂર થયા છે. અને ખાસ કરીને જો બાબા હનુમાનજી દાદાનો ચમત્કાર એક ગણી શકાય એવું એક આ મિની સારંગપુર ધામ તરીકે વિકસિત પામેલું છે. અને અહીં આવીને લોકો દુઃખ પોતાના દૂર થાય છે એ પોતે હું ખુદ અનુભવેલું છે. શનિની પનોતીથી પીડાતા લોકોને પોતાના દુઃખ તકલીફ દૂર કરવા વીરવાડી હનુમાનજીના મંદિરે શનિદાદાના ચરણોમાં આવે છે. ધાર્મિક કાર્યો સાથે મંદિર ટ્રસ્ટ સેવાકીય અને સામાજિક કાર્યો કરી અનેક જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહ્યા છે.